સુરતમાં રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકોના લાયસન્સ રદ થશે. વારંવાર રોંગ સાઇડમાં વાહન હંકારવા, ટ્રાફિક સિગ્નલોના નિયમોનો વારંવાર ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. સુરત શહેર ટ્રાફિક પોલીસે 1097 જેટલા વાહન ચાલકો સામે કેસ કર્યા છે. મોટર વ્હીકલ એક્ટના નિયમોના ભંગ બદલ કેસ કર્યા છે. જે વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા ટ્રાફિક પોલીસે તૈયારી હાથ ધરી છે. એક જ દિવસમાં 4800 જેટલા ચલણ જનરેટ થયા છે. હમણાં સૌથી વધુ રોંગ સાઇડમાં વાહન હંકારતા ચાલકો, જ્યારે ટ્રાફિક સિગ્નલોના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોની સંખ્યા સૌથી વધુ છે. આવા વાહન ચાલકો સામે આગામી દિવસોમાં પણ સ્પેશિયલ ડ્રાઇવ યથાવત રહેશે. શહેરમાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવ કરી છે. ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરશે. अरे भाई तुम्हारा हेलमेट क्या है? हेलमेट क्या हेलमेट हेलमेट પહેરો બેટા. मेरे છોકરાઓ સાંજે રાહ જોતા હોય છે ને ઘરે. હે રોડ પર અકસ્માત બની ગયો, કોઈને ખ્યાલ નહીં આવે કશો, એટલે હેલ્મેટ પહેરો, બરાબર, તમારી સુરક્ષા માટે. આગળ એમરાજ ઊભા છે, બરાબર, એટલે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું છે. એવું નથી, હેલ્મેટ અવશ્ય.